સુરતમાં સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા સખી મહિલા મંડળ ભજન કીર્તનનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સોસાયટીના લોકો પણ આ કાર્યક્રમમાં રાધા કુશરમ થઈ ગયા હતા। સુરતના સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં સિનિયર સિટીઝનનું સંગઠન અગ્રેસર રહ્યું છે। જ્યારે આજે સુમુલડેરી રોડ ખાતે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સભાસદોની અલ્પહાજરીમાં આજુબાજુની સોસાયટીના રહીશો ભક્તિનો આનંદ લીધો અને મહાઆરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું। ભજન કીર્તનની સાથે સાથે સંસ્થાના ઉપપ્રમુખ મીનાબેન દેસાઈ તરફથી એમના મમ્મી સ્વર્ગવાસી નિમિત્તે સત્સંગ દીક્ષા ગ્રંથની ચોપડી અને સાકરનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો। આજે અમારા વિસ્તારના તમામ સભ્યો, સોસાયટીના સભ્યો એનો આજે સખી મહિલા મંડળને ભજનો કરવા માટે અમે બોલાવ્યા। આજનો અમારો કાર્યક્રમ બહુ સારો રહ્યો છે। મારું નામ નૈનાબેન હસમુખભાઈ પટેલ છે। હું લગભગ 25 વર્ષથી સખી મંડળ ચલાવું છું। અમરોલી વિશ્વનગરમાં રહું છું અને અમારે મંડળમાં 25 થી 26 બહેનો છે। બધાનો સાથ સહકાર સારો છે અને ખૂબ સરસ ધામધૂમથી ભજન કરીએ છીએ। દિવાળીમાં તુલસી વિવાહનું આયોજન કરીએ છીએ। કોઈને કે મરણ પ્રસંગ હોય તો એના પણ એ નિમિત્તે ભજન ગાઈએ। લગ્ન પ્રસંગે પણ ગીત ગાવાના હોય તો ગાઈએ અને આવી રીતે અમારે દરેક જગ્યાએ પ્રોગ્રામો કરતા રહીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।